જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો વેકેશન જજે આમંત્રણ કરી રાખે કે પેલું જ છે હજી તો પેલું જ આમંત્રણ છે. હજી જાય છે રેખાબેન ને ઘેરે બા ને બાપુ અને સુરભિત આપણે બા બાપુ જાય એટલે ભેગી હોય જીણ કે થી નહીં બા જતા હોય એટલે દુવાર કરે કે દુવાર ત્યાં જઈને જ્યાં બા બગાવતા હોય જો તારેથી જાઓ ને તો તમને દુવાર પર લઈ જઈ દીદી લઈ ગઈ ઈન બગાવે મને કાય એમ લઈ જઈજો પછી ગમે એના હોય ટીટોડી ઈ જાય તો એ મને લઈ ગઈ તો ટ્રેનિંગ કે ભેગી ભાઈ આપણે બાને સુતી લઈ જઈ હોય તઈ તાથી મને પૂછતા હતા કે સુતી હું ફૂકી મને બાપુ ના પાડતી હતી પણ પછી હવે કઈ લઉં પણ બાપુ તો કે દૂધી કરાવવાનું છે ને કીધું હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે જો ઉઠી તો મમ્મી કહે કે હાલો કે તમારી કે શું કે રેખાબેન ત્યાં ઘેર જાઉં બાન બાપુ જાય કે ભાઈએ કીધું હે મેં કીધું હા આપણે તો તૈયાર હાલો. જો હું તૈયાર થઈ ગઈ હોઉં બાન બાપુ એ બધા રેડી થઈ ગયા છે તો બસ હવે આપણે જીરીકોરમાં જવું જ છે. બિનને ઘેરે જવાનું છે અને મારથી બાપુ હાજી બા અને આયુષી એ બધા અહીંયાથી આવે છે ને હું અહીંથી જાઉં અને બા બાપુ અમે એટલા અને નીલાભાઈ પ્રમાણે ફૂલ મોજ કરી વિરાટને ક્યાં એ ખબર નથી હું જાઉં હોઉં. ચાલો હવે આપણે જઈશું. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. જો આપણે સુરભીબેન આજે ગયા છે ભાણાને રમાડવા, બેનના ને ગયા છે અને હું રાજુભાઈ ભૂકો હારતા હતા. થોડોક ઓલો આપણે માલને ખીલેજી વારે ખેર નાખીને એવી રીતના તો પરવેહો બહુ વરી ગયો છે. 8:30 8:30 જેવો કદાચ ટાઈમ થયો છે પણ તડકો એટલે ફૂલ ઝેરી છે ભાઈ. હાલો તો એ ભૂકાનું કામ અધૂરું મૂકી આમ તો થોડો આગોત કરી દીધો છે, બે ખીલાવી અને હવે જવું છે આપણે ઓલી મોટર કાઢવા. આલભાઈની લાઈન આપણે ક્લિયર કટ કરી લીધી છે પણ મોટર ઉપડીને રિહાઈ ગઈ હતી, એને કાઢવી જોઈએ અને રિપેર કરવી જોઈએ. હવે કેબલના હાંધામ ક્યાંય ફોલ્ટ નહીં કરીએ ને તો વાંધો નથી, પણ જો મોટર જવા દેવી જોઈએ તો વળી કાલ સેટ ચાલુ થાય. હાલો આપણે જઈએ ત્યાં. રામ રાજ્ય હાલો તૈયાર છો ને તો જઈએ. હાલો મોટર કાઢવા જાઉં હા ભાઈ, ઉતાવળ હે 9 થઈ ગયા અહીંયા ને અહીંયા. જો વાતુમાં એ બધું તૈયાર કરી લીધું. એની તો પાણી પીલે ગાડી જ લેતા જાય વરી એટલી જ વાર લગાડવી ને એના કરતાં તો ફટાફટ પાણી પી હાલું ગાડી કાઢું. આજ તો બાપુની ગાડી છે ને આપણે શું કરવાની છે. ટ્રેક્ટર ઘેરથી લઈ આવે એવો ઠાવકો તો હાલો છે નહીં. અરુણભાઈ માથું ઓરાવે છે. હાલો જો અહીંયા તૈયાર છે ને આપણી લાઈને જો અમે ઘર સુધી પાથરેલી છે એટલે પહેલે અમે ગાડી લઈને આવી છે. અમારી વાત ના થાય. યુટ્યુબર કેને કહેવાય? આલિયા એ ભગવાન કેમ છે તે હાલભાઈ? સારું નહીં ને ગરમી અહીંયા હે ને ઉતારીએ શિબલી. હા શિબલી ઠીક है. किनी चैनल है? चैनल नहीं फेसबुक पर है. હાલો સરો હવે આપણે કાઢ લઈએ. આ ગરમી એટલે ભૂકા કાઢે. મેં ના થઈ ગઈ થારું કાલ પર એમ ને ઓરવાઈ જાય ને તે ગેરેજમાં રજા રાખીએ છીએ. ગેરેજમાં રજા એવું બધે ત્યાં એકલે ઠીક. પેટ્રોલિયમ લઈને રખડે જો ઓ જમાનો હે કોઈ ના ઘટે હો. તમે જ દુખી જાવ આવતારી નો ભેગા તમારે કઈ ઘટે ઘટે સાય ને બાજુ મજા જો ચા રસ નાસ્તો ઓ માગો ઈ મળે. અરે રાખીએ આમ જાવ ખાલી આંગળી ઉસી કરવા લાવી જાય ડાયરેક્ટ આમ કરો તો અડધો આમ કરો તો અડધી આવે તો ઈ વાત કરો એટલે સાવારો પટ્ટી કાઢીને બાકી બે ખિસ્સામાં નાખે. હા જો તો ટ્રાય કરે કટિંગ કેવું હોય તો કેમ કયો ખોટી દેહી ભાષાની એ વીઆઈપી ની વાપરો દેહી જ દે આવવા દે બા. હા હું સ્વાદ કરે એટલે થોડી ના આવે.
હાલો હાલો ગાડી બીજો કોણ ટ્રેક્ટર કોણ નાખી તું હતી ઉભો દે બસ હવે કઈ ના આવે અહીંયા જ રાખવાની જરૂર હતી હાલે કેબલ તા ભાઈ માઠા હે મોટર કાઢી લીધી હે પણ મોટરને હે ને એક બોલ ઉપર આવી હાવ આખી મોટર પિન તૂટી ગઈ કહાન 2 ખીલા તોડી નાખ્યા 1 ખીલાના આટા હતા અને એકના આટા હળીને ખીલાના ઉપર હાવ નટ હતી એટલે માન આવી પછી લઈ આવી ને ઓલી વાડી પડી હતી ની મોટર હું નાલિયો બે ગયા હતા ત્યાંથી ઉપાડી આવ્યા જો અંદર 2 મોટરું છે એક વાં પંપ પડ્યો એક અહીં પડ્યો આખો સેટ ઉતારવો તો તે જરાક આમ હલબલતું હતું ખીલા હતા ઢીલા તે આલાને કીધું તાણી લે એને તાણી લીધા ને તો ચાલ હતી વધારે હતી તે પાછી ખોઈલી ને તો એની એ પિન તૂટી ગઈ હવે એ બે ગયા હે પાલભાઈનો છોકરો નાલિયો બે ગયા હે પિન લેવા ભણવારી અને મેં કરી લીધો મોટરનો હાંધો રાજુભાઈ ગયો તો આપણે ઘરે પાણી ભરવા કેમ કે અહીંયા એ કંઈ સુવિધા હવે છે નહીં કેમ કે પીત નથી નકરતા અહીંયા હોય બધું એટલે રાજુભાઈ જો આમથી આવે છે પાણીનું તપેલું ભરીને અને ઓલા બે ગયા હે ને કીધું હેડીનો રસ લેતા આવજો તડકો એટલે વાત જવા દઈએ અને આપણે સુરભીબેનનો ફોન આવે છે મેવા હેથી ભાણાને વિડીયો કોલમાં વાત કરવી કે મામાને ગોતે છે ક્યાં મામા પણ વિડીયો કોલ થતો નથી રેખાને લાગતો નથી સુરભીને ટૂંકમાં એના મમ્મીના ફોનમાં કંઈક વાંધો હોય હા સુરભી હા ભાણું ભાણા ભાણું ભાણુનો વિડીયો કોલ ચાલુ છે ભાણું રામ રામ તને અહીંયા આવું કેરી ખાવા આપ કરી જા રામ રામ ભણો બગા ખાય ભણો હાલો સુરભી હવે રાખી દો આમથી આવે જો અમારો કાળિયો ભીલ વાહ પાલભાઈ હરખા એટલે તારે તું ક્યાં ઉજર્યો અટાણ અમે થઈ ગયા તડકો એ કે મને શરદી છે જોતા કેરામ ભરડતો શરદીમાં કેરું ગણવાનું કપ થાય ના થાય હાલામાં કપ તો થાય જ ને થાય કપ નીકળી જાય દવા લઈ આવ્યો કેરો કા રાજુ અમારો પાલભાઈ એટલે પાલભાઈ ભાઈ ખંભારીએ જઈ આવ્યો ને અમારા હાટુ ભાગ લઈ આવ્યો 32 છે કે એમ નામ જાય છે અરે સોનેરી દાંત રાજુ કેરો ખાઈ લે હાલો ભાઈ હાલો કેરા ખાવા હાલો ખોટે ના પાડી આવો તડકાની આવડે જ ને ખોટે ના પાડી ના પાલભાઈ તમે ખાઈ જાઓ તું પણ ભાગ ના લઈ આવ્યો 4 એક તારો ને 3 અમારા મારે ખાવા લઈયો તો તમારે તારે કેવું જોઈએ ને કોડા કે આમાં તીવા હાટું મેં તને કીધું સાયા બેહીન ખાઈ લે બે ઘટના તો જરા હતી જ નહીં ને તો બે ઘટના હાલો ભાઈ મહા મુસીબત એ બધું તૈયાર કરી લીધું મોટર ઉતારી દીધી છે અને 1:30 વાગી ગયો છે તો હાલો આપણે ત્યાંથી આવી અને ડાયરેક્ટ એકવાર તો બળધું ને નાખી દઈ પાણી તો પાયું હતું પણ ભૂકો નાખવાનું બાકી છે તો આપણે નાખી દઈએ ને પછી કરીએ બપોરા ઘડીક વાર કરીએ આરામ રજિયા હવે મોટર હાલો હવે આપણું વરી ચાલુ કરશું ને આજ બપોર પછીના 4 તો થઈ ગયા કે હા 4 વાગ્યા પણ લૂ તો જો પડે લૂ એટલે બીજી રીતનું પાણી હાટું કઈ કાઈ કરવું પડશે હા શું થાય આજ ઘરે પુગાડી શકશું પાણી જાય ને લાઈટ આગની આપણે સક્સેસ થાહું હે જાય ને હાલો ફોન નથી ઉપાડતો હાલ આપણે આ માર્ગમાં કટકો દાટવાનો ટ્રાય કરીએ ભાઈ અમારે આ માર્ગ છે ને મેન માર્ગ છે વાડીવાળાનો હા જો ત્રિકમ રાજુભાઈ હથિયાર લઈ લીધું હાથમાં આજ ગમે એમ થાય પાણી પુગાડી જ દેવું છે અહીંથી આમને આપણી લાઈન તો વાં સુધી નાખી દીધી છે કાલની
પણ હવે આજ જોવાનું છે આજ અમને સક્સેસ મળે છે કે નહીં પાણી પહોંચાડવામાં. તો કરજો ઉદ્ઘાટન તારા અહીંથી ખાતમુહૂર્ત. ત્યાં નહીં અહીંયા આવું હતું આ બોડીના શેડે. હા બસ ત્યાં ક્યાંક હાકડી કરજે, બહુ પકતું ના થવા દેતા. ભરતી હતી ને હા એ તો બળની ભરતી જ છે પણ આમ બહુ પોળું ના થાય ને એનું ધ્યાન રાખજે. માન લાઈન આવે એવું થાય ને તો બહુ લાઈન ના દબાય. પાણી હાટું વલખા લેવા પડે. જો અટાણે પાણી પીવાનું તો માન થઈ જાય છે આપણે, પણ ઝાડવાનું બહુ ઘટે છે એટલે આ બધી કાંઈ કરી ભાઈબંધ નહીં ઉમતા હાવ કટોકટીમાં છે. તો નિયાર ઉપયોગ નથી થતો ને એટલે પાણી કદાચ આશા છે કે થોડાક દી હાલવું હાલે. બાકી હવે પાણીના એન્ડ છે બધે. એક રાઉન્ડ લઈ લીધો છે, લાઈન આવે એવી શરેરી કહી દી. હલો જો સુરભીબેન ને બા ને એ હજી એવા નથી ને એવા થઈ ગયા છે. હવે બધા ચાલતા ક્યાં વિરેનભાઈ ને હજી એકલું લાગે ને જીયાનભાઈ ને નકર સુરભી અહીં કરી ને હવે પૂછડો તો જાઓ લે મોટર ચાલુ કરીને ઓલી કુંડી છે ને માલની એ ભર દેજો. હું તો વન ટાઈમ થઈ ગયો. મારો મી અહીંયા પાવડા પડે છે એ હું ખાતી ના હોય કઈ તા આવી રીતના હોય પાવડા. આવી રીતના પાવડા હોય આખા ભરવાના હોય. ખાખા ભરવાના હોય. મેંદડીને બચ્ચા ક્યાં હે દેખાડી જઈએ જો. વિંદીન બચ્ચા હમણાં બહાર નીકળી ગયા હતા. આમ નતા હિંડોયા ગયા હતા. મી આ ડબ્બો આડો આશીએ બચ્ચા અમારે એવડા થઈ ગયા. ગરી ગયું લે. ભાઈ આ પાણી વાહે હાલત ખરાબ થઈ ગઈ છે. 2 દિવસે કુઈચે મળી પાણી પુગાડી લીધું છે પણ પાણી આવે કેટલું ખબર, એક ભેંસને પૂરું માન થાય. કદાચ ચાલુ મોટર હોય ને ભેંસ પીવા માંડે ને તો ખૂટાડી જાય. જો એટલી દીવેડી પડે. મરચીની જમાવટમાં કંઈ ઘટે નહીં. જો આ ટાઈપની જામી છે બધી મરચી. પણ હવે નસીબમાં ના હોય તો ક્યાંયથી આવે નહીં. એટલે આપણી હાલત એવી છે. બાપુ જો જેમ તેમ કાંઈ કરી અને પાણીનું માલનું નાવાનું અને બસ જો આ 3 ક્યારા પાયા છે આ બધું હૂકવી નાખ્યું છે. જો આ ગુવારની હાલત જો, ભીંડાની હાલત જો, ચોરાની હાલત જો, ઓલું બધું હા હુકાઈ ગયું. આ એક ગુવારનો ક્યારો મેં આગળ પાણી પાયું છે. તાતા પાણી હવે કુંડીમાં પૂરું થતું નથી. અને વાઢિયાની હાલત તો જો કેવી થઈ ગઈ છે. જો હું બધું હુકાઈ ગયું છે વાઢિયું. તો ભાઈ સક્સેસ ના મળે ને એટલે માણસ થોડુંક આમ અંદરથી હારી જાય છે. પણ હવે કંઈ કામ ના આવે. આપણે ભાઈબંધને ત્યાંથી એ ટ્રાય કરી લીધી છે પણ એ મેળ પડ્યો નથી. અહીંયા જો અમારે રાજુભાઈ ઘરના આપણે નિયારની મોટર ચાલુ કરીને ટાંકામાં અને ઝાડમાં પાણી પાય છે. બાથરૂમના ટાંકામાં જાય છે, ફરિયાના ઝાડમાં પાણી પાય છે. અને આલભાઈનું પાણી મને થોડુંક મોરું લાગ્યું છે. ખબર નહીં હવે અમારા નિયારથી એ મને મોરું લાગ્યું છે. બાકી તો હવે આ પાણી ચાખીને ત્યાં અંદાજ આવે આપણે. આપણા નિયારમાં જો આથી થોડું વધારે ને એટલું પાણી આવે 25 મિનિટ ખાલી, પછી નથી આવતું. ઓહો આલા નિયર કરતા મીઠું લાગે જરાક. વધે તો આ ટાંકા મૂકી દેજો નળીઓ. એમાં જાતું હે. હાલો તો હવે મારે જવું હે ભીંડા ઉતારવા. ખબર નહીં ભીંડાનું શાક કરવાનું હે કદાચ.
ઠામ લેતો જ મગજ કામ નથી કરતો, હાથના ચામડા બરી ગયા હે ભાઈ, એટલો તડકો પડે છે અને થોડુંક તડકાનું કામવું પડે, મેન મતલબ એ. હાલો તો થોડાક ભીંડા તોડ લઈ. આમ તો પાણી વગરના છે ને હા વણાઈ ગયા છે, તૂટવાય અઘરા છે, પાછી એમાં હોય કાંટા એટલે ખંજવારે આવે અને હાથોમાં અહીંયા છોડા પાડી નાખે. ભાઈ ભીંડા તોડી લીધા મસ્ત, જો અડધી ડોલ ભરાઈ ગઈ છે આપણી. પોપડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. પોપિયા હમણાં લગભગ કાયમ અમતા તાણ નહીં પાકી છે, જો એમાં પાકી જાય છે મસ્ત. અમારા રાજુભાઈના પપૈયાનો બાગ ઉજળ થઈ ગયો. આમ શેર હજી જો બહુ સારું થાય ને એ મરવા નીકળ્યું હોય કહેતા હોય ને એવું હે. હાલો પોપડીમાં જાય છે પાણી, આવા કંઈક પોપિયા હેવા સુધી, અને આ હે આપણો હરગવો. હવે આ હિંગુ તો સડાવ થઈ ગયું છે બે. જોવું તાની લંબાઈ, હરગવાને પાણી ઘટે. હવે ફૂલ એકદમ હિંગુ લઈ ગયું છે પણ તારે પાણી ઘટે. પરવા સારો આવ્યો ત્યારે વાવાઝોડું આવ્યું એટલે માઠા એના માઠા જ હોય કાયમી. સાંજે 8 વાગે લાઇટ આવીએ ફૂલ 3 ફેઝ પાવર, ત્યાં ટ્રાય કરવાની છે. બાકી અટાણના હિસાબમાં તો એવું લાગે છે કે હાલભાઈને પાણી થોડુંક ઘટી ગયું હોય તો ઘટી ગયું હોય. હાલો આગે આગે ગોરખ જાગે, સાંજે ટ્રાય કરી લઈ હું. અને હજી બાપુની કોઈ આવ્યા નથી એટલે આપણે આજે એને વિડીયામાં લેવાના નહીં થાય. તો આજનો વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. હું જાઉં નાવા. આમાં કૂચે મળીને ભાઈ ગરમી થાય છે, વાત જવા દો, હાથના ચામડા બારી નહીં ખાય. તો હાલો આજના વિડીયોનો અહીં એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.